નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. પાકિસ્તાનમાં ભયાનક માર્ગ અકસ્માત, બસ પલટી જતા 11 મુસાફરોના મોત. નવી નીતિથી ભારતીય નિકાસકારોમાં વેપાર ઘટવાની દહેશત. જામનગરમાં 2 દિવસમાં 4 લોકો ગુમ, મહિલા, બાળક સહિત બેંકના કર્મચારીને શોધવા પોલીસની તપાસ તેજ. વડોદરા કોર્પોરેશન દ્વારા ઉમેદવારોને નિમણૂક પત્રો નહીં અપાતા ફરી દેખાવો સાથે રજૂઆત. ગાજણવાવ ખાતે સેવા કેમ્પ વિસામો યોજાયો. જીવરાજ પાર્ક બ્લાસ્ટ કેસની તપાસ માટે ટીમના ધામા. ઘરમાં બ્યુટેન ગેસના 1300 કેન હતા. બગસરા ખાતે સુંદરકાંડ પાઠ યોજાયો. તંત્રીલેખ. ટ્રમ્પના ટેરિફની આગ. વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં સુબીર તાલુકાના લવચાલી અને કસાડબારી ખાતે રસ્તાઓના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો. વડોદરા ખાતે ડાયરો યોજાયો. ઉનાળામાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ. પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની ધન્યધરા ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન તારીખ 8 અને 9 એપ્રિલે અમદાવાદ યોજાશે. પાટણમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીની માંગ. ક્રીડા ભારતી સહિત વિવિધ સંસ્થાઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો. નગરમાં ગરમીનો પારો આગળ વધ્યો. તાપમાન 42.5 ડિગ્રી. સેટેલાઇટમાં પુત્રએ માતા પાસે પૈસા માંગ્યા તો પિતાએ ઠપકો આપ્યો. નારાજ પુત્રએ મારામારી કરી. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય ચૈત્રી નવરાત્રિ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. નર્મદા ઉત્તર વાહિની પરિક્રમાના રૂટ પર પર્યાવરણ પ્રેમીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન. પ્રેમમાં પાગલ પત્નીએ જ કરાવી પતિની હત્યા. જામનગર નજીક બુલેટ પર નીકળેલા યુવાનની કારની ઠોકરે હત્યાની ઘટનાથી ચકચાર. અમદાવાદ જિલ્લા આશ્રમશાળા કર્મચારી સંઘની સાધારણ સભા યોજાઈ. ગુજરાત સરકાર. ગરમી સામે સાવચેતી એ જ સલામતી. હીટવેવ સામે લડવા સજ્જ રહીએ. ગરમીમાં લૂ લાગવાથી બચીએ. હીટવેવથી બચવા શું કરવું અને શું ન કરવું. હેલ્પલાઇન નંબર 1077 ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી. રાષ્ટ્રપતિ મુર્મુની વિદેશ યાત્રા. ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયા સહિત ગુજરાતના 2 MP પોર્ટુગલ સ્લોવાકિયાના પ્રવાસમાં જોડાયા. મુંબઈના બોસ્કો પાયર્સ પ્રતિષ્ઠિત સન પ્રિન્સેસના હોટેલ જનરલ મેનેજર બન્યા. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.